નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો વિદ્યાર્થી મિત્રો? સમગ્ર વિદ્યાર્થી મિત્રોને મારે જણાવવાનું છે કે આજે ધોરણ 11 ની પ્રથમ સામાયિક પરીક્ષા જ્યારે આવી રહી છે ત્યારે પ્રથમ સામાયિક પરીક્ષામાં બાળકો 15 માર્ક્સ નો એક સેક્શન આવે છે વિભાગ ડી. યસ, સેક્શન ડી વિભાગ ડી 15 માંથી 15 માર્ક્સ આવે અંદર. કોની અંદર? પેપરની અંદર. યસ, એવી ક્વેશ્ચન બેંક છે બાળકો. બેંકમાંથી જેમ પૈસા ઉપાડો છો એમ આ ક્વેશ્ચન બેંકમાંથી એક પછી એક ચેપ્ટર વાઇઝ તમે ક્વેશ્ચન ઉપાડો. ગેરંટી સાથે તમને જણાવવું છે કે આ ક્વેશ્ચન બેંકમાંથી જ સેક્શન ડી ના એક પ્રશ્નના જેના 3 ગુણ હોય છે. હાલો વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રશ્નના 3 ગુણ છે અને આવા 5 પ્રશ્નો પૂછાય છે જ્યારે 15 માર્ક્સ 50 ગુણની પરીક્ષામાંથી 15 માર્ક્સ અતિ ઇમ્પોર્ટન્ટ હોય છે. આ મહત્વના ઇમ્પોર્ટન્ટ માર્ક્સમાંથી આપણે એક પણ ગુણ જવા દેવો નથી. ત્યારે 15 માંથી 15 માર્ક્સ આવે અંદર. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના પ્રથમ પરીક્ષામાં જે સિલેબસ સમાવિષ્ટ છે એ સિલેબસને આધીન 3 માર્ક્સના કન્ફર્મ કરી લો, લખી રાખો, વાંચી રાખો, મોઢે કરી રાખો, ગમે તેમ કરીને સમજી વિચારીને તૈયારી કરી રાખો. 15 માર્ક્સના જે તમને પ્રશ્નો જણાવવા જઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો, આટલા પ્રશ્નોને એવી રીતે વ્યવસ્થિત ગાંઠ બાંધીને મગજમાં મૂકી દો. પેપર લખવાનું થાય એટલે 1000 નો ખોલો અને મંડો લખવા. ત્યાં સુધીની તૈયારી સાથેના આઈએમપી ક્વેશ્ચન જ્યારે મારે તમને આપવાના છે સ્લોગન સાથે 15 માંથી 15 માર્ક્સ આવે અંદર. આ સેક્શન ડી ના પ્રશ્નો તમે કરી નાખ્યા એટલે 50 માર્ક્સની પ્રથમ સામાયિક પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો 15 માંથી 15 માર્ક્સ સેક્શન ડી કન્ફર્મ લખી રાખવાનો. આપણે એવી ટેવ હોય છે વિદ્યાર્થી મિત્રો, પેપર દઈને આવીએ ને એટલે વિદ્યાર્થી મિત્રોને એવી ટેવ હોય આવી રીતે ખૂણામાં છે ને માર્ક્સ લખ્યા હોય. જેમ કે આ 15 માર્ક્સ નો સેક્શન, જેમ કે સેક્શન એ, પછી આવે સેક્શન બી, સેક્શન સી, એવી રીતે આવે સેક્શન ડી 15 માર્ક્સ નો. વિદ્યાર્થીઓને ટેવ હોય કે પેપરમાં પરીક્ષા આપ્યા બાદ બહાર નીકળીને અહીંયા લખે 15 માંથી 15. અત્યારથી લખો રાખો વિદ્યાર્થી મિત્રો, કન્ફર્મ કરી રાખો. 15 આઉટ ઓફ 15, 15 માંથી 15 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો ક્યાં 15 માંથી 15 આવે પેપરની અંદર. તો જોઈએ, ચેપ્ટર વાઇઝ ઇન્ફોર્મેશન સાથે આપું છું. વેરી ઇમ્પોર્ટન્ટ આઈએમપી પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, નોટ કરી લેજો. હું સ્લાઇડ વાઇઝ તમને કહેતો જાવ એટલે તમે સ્ક્રીનશોટ પાડી શકો. એનીવે, પહેલું ચેપ્ટર આપણું છે ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. તો આ ચેપ્ટરનો બહોળો અનુભવ આપણે લીધો છે વિદ્યાર્થી મિત્રો કે ધંધાનું જે સ્વરૂપ છે કે વૈયક્તિક માલિકી હોય, ભાગીદારી પેઢી હોય કે કંપની હોય. વૈયક્તિક માલિકી એટલે માલિક કેટલો હોય? 1. ભાગીદારી પેઢી એટલે ઓછામાં ઓછા 2 અને સૌથી વિસ્તૃત અને વિશાળ સ્વરૂપ છે એ છે કંપની. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાંથી 3 માર્ક્સમાં પૂછાવા લાયક પ્રશ્ન એટલે પ્રત્યેક પ્રશ્નનો વિદ્યાર્થી મિત્રો પ્રત્યેક પ્રશ્નનો 3 ગુણ છે. અને આખો સેક્શન ડી જ્યારે 15 માર્ક્સનો આવવાનો છે ત્યારે પહેલા ચેપ્ટરમાંથી આ 3 પ્રશ્નો લખી રાખો, મોઢે કરી રાખો, ગમે તેમ કરીને ક્લિયર કરી રાખો. જુઓ, આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું વિદ્યાર્થી મિત્રો? આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? ઉદાહરણ દ્વારા સમજાવો. બાળકો, જે પ્રવૃત્તિ નાણાંના માધ્યમથી થતી હોય, મેં તમને શીખવાડ્યું છે, જેમાં મની હે તો હની હે, પૈસા નથી આપતા, પૈસાની લેતી દેતી નથી થતી, નાણાંનો વિનિમય નથી થતો, ત્યાં સુધી બોલો કોઈ વ્યવહાર શક્ય નથી બનતો.
આવી પ્રવૃત્તિને કહેવાય આર્થિક પ્રવૃત્તિ. એટલે કે જે પ્રવૃત્તિ નાણાંના માધ્યમથી થાય છે, જે પ્રવૃત્તિ પૈસાના માધ્યમથી થાય છે, જે પ્રવૃત્તિમાં વિનિમય વસ્તુ કે સેવાના વિનિમયના માધ્યમ તરીકે જ્યારે નાણું હોય તેવી તમામ પ્રવૃત્તિઓને આર્થિક પ્રવૃત્તિઓ કહે છે. યસ, તમને હું આ પૂરું થાય એટલે પાછો સમય આપું એટલે સ્ક્રીનશોટ લઈ લેજો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો. બિન આર્થિક પ્રવૃત્તિ મેં તમને સમજાવ્યું છે, યસ કરો. હા કે એમાં એવું હોય કે જે પ્રવૃત્તિમાં વસ્તુ કે સેવાના વિનિમયના બદલામાં નાણાંની ફેરબદલી થતી નથી તેવા તમામ પ્રકારના વ્યવહારને બિન આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે. જેમ કે એક માતા પોતાના પુત્રનો ઉછેર કરે, બિન આર્થિક વ્યવહાર વિદ્યાર્થી મિત્રો. પણ એક ડોક્ટર, એક નર્સ જ્યારે કોઈ હોસ્પિટલાઇઝ બાળકની કેર કરે, આર્થિક વ્યવહાર. કારણ કે નર્સ જે બાળકની કેર કરે છે એના બદલ એની અપેક્ષા શું છે? ના બદલામાં, સેવાના બદલામાં નાણું. જ્યારે બિન આર્થિકમાં નાણાંનો કોઈ ઉદ્દેશ્ય જ હોતો નથી. જેમ કે નિસ્વાર્થ સેવા. તમે મૂંગા પશુ પક્ષીઓની સેવા કરો છો. આપણે ગુજરાતમાં બાળકો ઉત્તરાયણ બહુ જોરશોરથી ઉજવવામાં આવે છે, ખાસ કરીને અમદાવાદમાં. એવી રીતે અમારે સુરતમાં જબરજસ્ત, આમ તમે જુઓ ને તો સવારે બધા નગાશી પર ગોઠવાઈ ગયા હોય, સાંજે ઉતરે એટલે પછી અંધારું જોવો કે મોઢું જોવો બધું સરખું થઈ ગયું હોય. કારણ કે તડકાનું જે ફેસ માસ્ક હોય ને એનો ઓરિજિનલ કલર જતો રહ્યો હોય, નવો કલર એડ થઈ ગયો હોય બાળકો. તો ઉત્તરાયણમાં તમે જુઓ ઘણી બધી એવી સંસ્થાઓ છે જે પક્ષીઓના બચાવ માટે, સ્વાભાવિક છે પક્ષીઓ તો ખુલ્લા આસમાનમાં ઉડવા માટે બન્યા છે. તો હવે આપણે પતંગ ચગાવતા હોય એટલે એ તો પોતપોતાના સમય પ્રમાણે ઉડતા હોય આકાશમાં, અને એવામાં જો ઇન્જર થાય છે વિદ્યાર્થી મિત્રો, એની કોઈની પાંખ કપાય છે, કોઈ પક્ષીનું ગળું કપાય છે, ત્યારે આવા હેલ્થ ચેરિટેબલ જે ટ્રસ્ટ છે એ નિસ્વાર્થ ભાવે પક્ષીઓની સેવા કરવા માટે આવે છે. પક્ષીઓને આપણે ત્યાંથી લઈ જાય છે અને ડોક્ટરી તમામ ચિકિત્સક જે સારવાર થવી જોઈએ એ સારવાર કરે છે. આને કહેવાય બિન આર્થિક વ્યવહાર. આ કરવા પાછળ એ લોકોનો કોઈ નિજી સ્વાર્થ નથી, બસ પ્રાણી પ્રેમ અને પક્ષી પ્રેમ, પશુ પ્રેમ. આ બિન આર્થિક વ્યવહાર છે. ઇન શોર્ટ, નાણાંની અપેક્ષા નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, નંબર 2, વ્યવસાય એટલે શું અને તેના લક્ષણો સમજાવો. તો આપણે બહુ કાળજીપૂર્વક શીખ્યા છે. વ્યવસાય મીન્સ પ્રોફેશન. કે સીએ વ્યવસાય છે, ડોક્ટર વ્યવસાય છે, એડવોકેટ ડોક્ટર વ્યવસાય છે, ડોક્ટર વ્યવસાય છે વિદ્યાર્થી મિત્રો. તો પ્રોફેશન, ટીચર વ્યવસાય છે. એના લક્ષણો શું હોય? 3 માર્ક્સનો પ્રશ્ન હોય ને વિદ્યાર્થી મિત્રો, તો માર્ક્સની મર્યાદા પ્રમાણે લખવાનો છે. હાલો, હા, તમે 3 માર્ક્સના પ્રશ્નમાં 5-5 પેજ ભરો તો માર્ક્સ 3 જ છે. કદાચ તમે 15 પેજ ભરો તો એની માર્ક્સની મર્યાદા છે. હાલો, આપણા પેજની મર્યાદા નથી પણ માર્ક્સની તો મર્યાદા છે ને. તો સમયસર જો તમારે 2 કલાકમાં પેપર પૂરું કરવું હોય તો સમય મર્યાદાને ધ્યાનમાં લઈને પ્રશ્નનો ઉત્તર લખવાનો છે. જેમ કે અહીંયા ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પ્રશ્ન છે વેપાર અને વાણિજ્ય વચ્ચેનો તફાવત. કે વેપારમાં શું ફરક છે અને વાણિજ્યમાં શું ફરક છે. તો જુઓ, 3 માર્ક્સનો પ્રશ્ન છે એટલે 3 મુદ્દા લખ્યા છે. અર્થ, કાર્યક્ષેત્ર અને પક્ષકાર. આપણે કોઈ પણ 3 મુદ્દા લઈ શકીએ વિદ્યાર્થી મિત્રો. સમજાય છે? આના પૂરેપૂરા તમને 3 માર્ક્સ મળે. યસ, એબ્સોલ્યુટલી રાઈટ. આવી રીતે આ 1 માર્ક્સ, આ બંનેનો 1 માર્ક્સ, આ બંનેનો 1 માર્ક્સ, 3 માર્ક્સ છે. તો વેપાર અને વાણિજ્ય વચ્ચે શું તફાવત છે? હવે આપને ખબર છે, વેપારને બૂસ્ટ કરે તે વાણિજ્ય, અને વેપારમાં નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય થાય. વેપાર એટલે શું બાળકો? એને જ તો વેપાર કહેવાય, એને જ તો ધંધો કહેવાય વિદ્યાર્થી મિત્રો. કે વેપાર એટલે નાણાંના માધ્યમ દ્વારા વસ્તુ કે સેવાની ફેરબદલી. જ્યારે વાણિજ્યમાં વેપાર ઉપરાંત વેપારને બૂસ્ટ કરવા માટે, વેપારને વધારવા માટે જે વેપારને સહાયક સેવાઓ છે એને કહેવાય વાણિજ્ય. ધંધાકીય એકમનો જે વેપાર છે, જે વેચાણ છે, એના પ્રમાણમાં વધારો કરવા માટેની જે સહાયક સેવાઓ છે, જેમ કે બેન્કિંગ, વીમો અને વખાર ક્ષેત્ર,
એ વાણિજ્ય છે. ઓકે, उसके बाद કાર્યક્ષેત્ર. વેપારનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે વિદ્યાર્થી મિત્રો, પોતાના ધંધા પૂરતું સીમિત છે, જ્યારે વાણિજ્યનું કાર્યક્ષેત્ર ખૂબ વિશાળ છે. વાણિજ્યમાં વેપારનો સમાવેશ થઈ જાય છે. ઓકે, પક્ષકારો. વેપારમાં બંને પક્ષકારો લગભગ એકબીજાથી પરિચિત હોય છે અને નજીકના સ્થળે હોય છે. સ્વાભાવિક છે, આપણે વેપાર કરતા હોય, ડોમેસ્ટિક લેવલે વેપાર કરતા હોય. અમુક જ વેપાર ધંધા એવા છે જે ઇન્ટરનેશનલ લેવલે ચાલતા હોય કે નેશનલ લેવલે ચાલતા હોય. બાકી ભારતમાં મોટા ભાગના જે નાના નાના ઉદ્યોગ ધંધા વેપાર છે એ ડોમેસ્ટિક લેવલે, એટલે પોતાના આસપાસના વિસ્તાર લેવલે ચાલતા હોય છે. ઓકે, જ્યારે વાણિજ્યમાં બંને પક્ષકારો દૂર દૂરના સ્થળે અને અપરિચિત હોય છે, છતાં સહાયક સેવાઓ મેળવી શકીએ છીએ, જેમ કે બેન્કિંગ, વખાર, વીમો. બાળકો, હવે વીમો છે તો LIC કંપની છે, આખા દેશની પબ્લિક એની પાસેથી વીમો લઈ શકે, એટલે બધાને સેવા પ્રોવાઈડ કરી શકે છે. તો વાણિજ્યનું કાર્યક્ષેત્ર ખૂબ મોટું છે અને વાણિજ્યની અંદર વેપાર પોતે સમાવેશ થઈ જાય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 1 ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્રના 3 પ્રશ્નો લખી રાખો. ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લેવો હોય તો લઈ લ્યો. અગત્યના પ્રશ્નો છે, 3 માર્ક્સ. સેક્શન ડી 15 આઉટ ઓફ 15, 15 માંથી 15 માર્ક્સ આવે અંદર. ઓકે, ચાલો નંબર 2, ધંધાકીય સેવાઓ 1. બાળકો, આમાં ટોટલ 5 પ્રશ્નોને આપણે આવરી લીધા છે અને એમાંથી હું તમને કહું એટલે આ જે 3 સિદ્ધાંતો છે, આ 3 સિદ્ધાંતમાંથી એક સિદ્ધાંત હોય અને હોય જ, કન્ફર્મ હોય. નુકસાન વળતરનો સિદ્ધાંત. આપણને ખબર છે કે આપણે વીમો ગમે તેટલી રકમનો લીધો હોય, પણ વીમા કંપની આપણા નુકસાન સામેનું જ વળતર આપવા પ્રતિબદ્ધ છે. ઓકે, વીમો 5 લાખનો હોય, નુકસાન 2 લાખનું થયું હોય તો વીમા કંપની કેટલા આપશે? 2 લાખ. એમાં નુકસાન તપાસશે. નુકસાન વળતરનો સિદ્ધાંત. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. સંપૂર્ણ ભરોસો એટલે વીમા કંપનીને પોતાના ગ્રાહક પર અને ગ્રાહકને પોતાના વીમા કંપની પ્રત્યેની તમામ માહિતી જે શેર કરે છે એ સંપૂર્ણ વિશ્વાસપાત્ર હોવી જોઈએ. અને વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. આ 3 સિદ્ધાંતમાંથી એક કન્ફર્મ છે, કન્ફર્મ લખી રાખો. હા, પેપર લીક છે એમ સમજો. તો વિદ્યાર્થી મિત્રો, નુકસાન વળતર સિદ્ધાંત, સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત અને વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. उसके बाद વખારને કારણે સમય તૃષ્ટિગુણનું સર્જન થાય છે. સમજાવ, આ વિધાન સમજાવવાનું છે. વિધાન સમજાવીને એટલે બાળકો ફકરા સ્વરૂપે સમજાવવાનું છે. યસ, કે વખારને કારણે તૃષ્ટિગુણનું સર્જન કઈ રીતે થાય છે. વખાર આવવાથી બાળકો ખેડૂતોના ઉદાહરણ સાથે ખાલી ટૂંકી સમજૂતી આપવાની છે. હું લઈને આવ્યો છું ક્વેશ્ચન બેંક, નોટ આન્સર બેંક. આન્સર તમારે શોધખોળ કરીને ગમે એમ કરીને વાંચી નાખવાના છે. ઓકે, તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, વખારને કારણે સમય તૃષ્ટિગુણનું સર્જન થાય. જેમ કે ખેડૂત હોય એ કોઈ પણ પાક ઉત્પાદન કરે છે તો વખારને કારણે એને પાક ઉત્પાદન તાત્કાલિક વેચી દેવું પડતું નથી. અમુક સમય સુધી પોતાની પાસે વખારમાં સ્ટોર રાખે તો એવું બની શકે કે ભવિષ્યમાં એ જ વસ્તુનો ભાવ જો વધે તો એને ભાવ વધારા સાથેનો ભાવ મળે તો એને વધુ નફો થાય. તો આ સમય તૃષ્ટિગુણ, સમય લંબાવી શકાય એવું નહીં કે તાત્કાલિક ઉત્પાદન થયું અને જઈને સીધા વેચી નાખો. નો, નહીં, નેવર. વખારને કારણે તમારી પાસે સમય છે, તમે વસ્તુને સ્ટોર કરી શકો છો, તમે વસ્તુને સાચવી રાખી શકો છો અને ભવિષ્યમાં જ્યારે વસ્તુનો ભાવ વધે ત્યારે તમે વસ્તુ સરળતાથી વેચી શકો છો. સમય તૃષ્ટિગુણનું સર્જન થાય છે. યસ, વિશિષ્ટ વખારો એટલે શું? બાળકો, વિશિષ્ટ વખારો તો વિશિષ્ટ છે. યસ, ઉદાહરણ તરીકે ઓઇલ રિફાઇનરીઓ હોય ત્યાં ઓઇલ ભરવા માટેની ગેસ, હે ને, જેમ કે આપણે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ આવે, CNG, આ બધી વિશિષ્ટ વખારો છે, પેટ્રોલિયમની વખારો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મજા આવતી હોય, આ તમને IMP, આના પર ભરોસો કરો, પ્રશ્નો. યસ, વાંચો. તો એકવાર ચેનલ આપણી વિદ્યાકુલ ગુજરાતી ચેનલ, નામ ચેન્જીસ સાથે વિદ્યાકુલ ગુજરાતી ચેનલને એક વખત લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરી દો અને વિદ્યાર્થી મિત્રો શેર કરી દો.
કેટલીક વખત બાળકો સારી વસ્તુ શેર કરવામાં, સ્પ્રેડ કરવામાં જો આપણે ભાગીદાર બનીએ ને તો એ પણ એક પ્રકારનું પુણ્ય જ છે. યસ, ઓફકોર્સ, આપણે બિનજરૂરી નકારાત્મક વસ્તુ જે ક્યાંય કોઈ કામની નથી, માત્ર મનોરંજન પૂરતી સીમિત છે, આવી વસ્તુને બિનજરૂરી શેર કર્યા કરીએ છીએ, જે ભવિષ્યમાં કદાચ તમે કોઈની પાસે મોકલશો તો કામ નહીં આવે. ધીસ ઇઝ ધ ચેનલ ઓફ એજ્યુકેશન. આ એજ્યુકેશન, અભ્યાસ સાથે અને શિક્ષણ સાથે સંકળાયેલી ચેનલ છે, વિદ્યાકુલ ગુજરાતી ચેનલ. તો એક વખત એને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 3 તરફ જ્યારે આગળ વધી રહી, ઓ માય ગોડ, જુઓ તો વિદ્યાર્થી મિત્રો સાંભળો, હું તમને 1 by 1 ઇન્ફોર્મેશન આપું છું. ઘણી બધી ડિટેલ છે આમાં, પણ તમને કોઈ કન્ફ્યુઝન નહીં રહે એવી તમામ માહિતી આપું છું. ધીસ ઇઝ ધ સોર્સ ઓફ એજ્યુકેશન. આ એક અદ્ભુત સરળ રીતે આપણા અભ્યાસને લગતા પુસ્તકો સમજવા માટેના ખૂબ સરળ પુસ્તકો છે. પહેલા મારે તમને વાત કરવી છે પેપર સેટની. ભલે તમે ધોરણ 11 માં છો, કાંઈ વાંધો નહીં. આપણે ક્યારેક કોઈને આંગળી ચીંધ્યાનું પુણ્ય મળે, એવું ગુજરાતીમાં કહેવત છે, આંગળી ચીંધ્યાનું પુણ્ય. એટલે કોઈ આપણને રસ્તો પૂછે ને આપણે ખાલી એને વ્યવસ્થિત આંગળી ચીંધીએ ને કે ભાઈ અહીંથી આમ જવાય, ડાબી બાજુથી જમણી બાજુ જવાનું, એટલે આવી જશે. આંગળી ચીંધ્યાના પણ પુણ્ય હોય છે. એમ તમે 11 માં ભલે ને ભણતા હો, પણ તમારા ક્લાસ આજુબાજુના ક્લાસમાં ભણતા કોઈ 10મા ધોરણના વિદ્યાર્થી હોય, કોઈ 12મા ધોરણના વિદ્યાર્થી હોય, તો એને તમે જાણ કરો શું કે આ પેપર સેટ આવી ચૂક્યા છે. યસ, યુથ વિદ્યાકુલના પેપર સેટ છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના પેપર સેટ છે ને, એમાં તો ગણિત બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત બંને આવી જાય છે, સોલિડ પેપર, અને દરેક વિષયના 10-10 પેપર. એટલે 10 પેપર કરે ને એટલે આમ જો કન્ફર્મ માર્ક્સનો ઢગલો થાય. એ સાથે યુથ વિદ્યાકુલ ધોરણ 10 માં હિન્દી સેકન્ડ લેંગ્વેજ પ્રેક્ટિસ પેપર છે, 10 પેપરો, અને એ હાલો વિથ સોલ્યુશન. વિથ સોલ્યુશન. ઓકે બાળકો, ધોરણ 12 કોમર્સ ને પણ બાકાત નથી રાખ્યું. યસ, ધોરણ 12 કોમર્સમાં સોલિડ પેપર, દરેક વિષયના 10-10 પેપર. પછી અકાઉન્ટ હોય, સ્ટેટ હોય, ઇકો હોય, બીએ હોય, એસપી હોય, હાલો વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી હોય કે ગુજરાતી હોય. એવી જ રીતે ધોરણ 12 આર્ટ્સમાં સોલિડ 5-5 પેપર આપણે પ્રોવાઈડ કરેલા છે. યુથ વિદ્યાકુલ પેપર સેટ આજે જ વસાવો. તમારા માટે મહેનત કરીને, ખૂબ કાળજીપૂર્વક, ખૂબ કેર કરીને, ઘણા સમય કરતા વહેલા પેપર સેટ એટલે આપ્યા તમે વ્યવસ્થિત આની તૈયારી કરી શકો. તો વહેલા તે પહેલાના ધોરણે મંગાવીને તૈયારી શરૂ કરી દેવાની હોય, ધર્મના કામમાં ઢીલ ન હોય. ઓકે, ધોરણ 10 છે વિદ્યાર્થી મિત્રો. આ જે છે ને બાળકો, એ બુક્સ છે, સ્ટડી બુક્સ. ઓકે, જેમ કે તમે ગણિત શિક્ષક છે, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ઇંગ્લિશ ગ્રામર છે, અને ગુજરાતી છે. બાળકો આખો સેટ થાય છે 1650. પણ જો તમે કોમ્બો ઓફર છે, એક સાથે આખો સેટ મંગાવો છો તો 1400 રૂપિયામાં તમને સેટ મળે છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક કૂપન કોડ આપેલો છે, યુથ 500, યુથ 500. આ કૂપન કોડ અપ્લાય કરશો એટલે તમને ફ્રી હોમ ડિલિવરી, એટલે ડિલિવરી ચાર્જ ફ્રી મળશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, સુલેમાન કાજી, હાઉ ટુ બાય પેપર સેટ. તમે આ પેપર સેટ કઈ રીતે ખરીદી શકો? તો નીચે તમને એક મોબાઈલ નંબર આપેલો છે, અને હું બોલી પણ જાઉં છું વિદ્યાર્થી મિત્રો. મોબાઈલ નંબર છે 9712444548. ઓકે, 9712444548, અને બીજો નંબર છે 9712444549. આ નંબર પર કોલ કરીને આજે જ તમે પેપર સેટ બુક કરાવો, તમારું એડ્રેસ આપો, જે ડિટેલ માંગે આપશો એટલે પેપર સેટ તમારા ઘરે. કૂપન કોડ યાદ રાખજો, કૂપન કોડ ભૂલતા ને, યુથ 500. કૂપન કોડ સાથે તમને ફ્રી હોમ ડિલિવરી તમારા ઘરે ફ્રીમાં મોકલી આપવામાં આવશે, એટલે કે ડિલિવરી ચાર્જ ફ્રી રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એક ગ્રામર ગીતા છે ધોરણ 9-10 ઇંગ્લિશ મીડિયમ માટે. તો આ દરેક વસ્તુ ખૂબ કાળજીપૂર્વક બનાવેલી છે, ખૂબ કેર કરેલી છે. ચેપ્ટર 3 છે ધંધાકીય સેવાઓ નંબર 2. બાળકો 6 પ્રશ્નો છે, 3 માર્ક્સના. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કોર બેન્કિંગ વિશે ટૂંક નોંધ લખો.
કોલમની વિશે ટૂંક નોંધ લખો. યસ, એમ બેન્કિંગ એટલે મોબાઈલ બેન્કિંગ. આપણે મોબાઈલમાં જે એપ્લિકેશનનો યુઝ કરીએ છીએ ને બેંકના, એના માધ્યમથી આપણે પૈસા ટ્રાન્સફર કરી શકીએ છીએ, આપણા મોબાઈલના બિલ ભરી શકીએ છીએ, આપણા ગેસ બિલ ભરી શકીએ છીએ, આપણા લાઇટ બિલ ભરી શકીએ છીએ. એ ઉપરાંત એનઈએફટી એટલે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. વિદ્યાર્થી મિત્રો, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. અને વિદ્યાર્થી મિત્રો, આરટીજીએસ એટલે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. ઓકે. એ ઉપરાંત છઠ્ઠો પ્રશ્ન છે, ખાતેદાર જે તે બેંકની શાખાનો નહીં પરંતુ બેંકનો ખાતેદાર છે. સમજાવો. ટિક કરી લેજો, લખી લેજો, ફોટો પાડી લેજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, કે ખાતેદાર જે તે બેંકની શાખાનો નહીં પરંતુ બેંકનો ખાતેદાર છે. યસ, આજે બાળકો કોર બેન્કિંગને કારણે બેન્કિંગ ક્ષેત્ર એટલું વિકાસ પામ્યું છે કે તમે ખાતું ભલે સુરતની બેંકમાં ખોલાવ્યું હોય, પણ સુરતની એક્સિસ બેંકમાં ખાતું ખોલાવ્યું હોય, તમે આખા ભારતની ગમે તે એક્સિસ બેંક દ્વારા વ્યવહાર કરી શકો છો, નાણાકીય વ્યવહાર. ઓકે, નેક્સ્ટ જઈએ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 4, માહિતી સંચાર, ઈ કોમર્સ એન્ડ આઉટસોર્સિંગ, કમ્યુનિકેશન. માહિતી સંચાર એ ખૂબ અદ્ભુત વસ્તુ છે. લેક ઓફ કમ્યુનિકેશન એટલે કે માહિતી સંચારના અભાવને કારણે ધંધાકીય એકમમાં ઘણા કામો ડીલે થતા હોય છે. ડીલે એટલે મોડા થાય. હવે મારે કોઈ કામ કરવાનું છે, એની પૂરતી માહિતી મારી પાસે સમયસર આવતી જ નથી, તો કામ સરળતાથી ટાઈમ ટુ ટાઈમ સમયસર થતું નથી અને ધંધાકીય એકમના કામની ક્વોલિટી બગડે. કારણ કે સમયસર કામ ન થાય ને એન્ડ પર આવીને કામ કરાવવામાં આવે તો સ્વાભાવિક છે કે કામ ઉતાવળમાં થોડું બગડે. એટલે માહિતી સંચાર, ઈ કોમર્સ, ઇલેક્ટ્રોનિક કોમર્સ બાળકો, એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે. જો હમણાં દિવાળી આવશે એટલે ધમાકા ઓફર કાઢશે, એટલે આપણે મનસું ખરીદવા. હાલો, આઉટસોર્સિંગ. ઓકે, માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો ઉદાહરણ સહિત સમજાવો. આઈએમપી ક્વેશ્ચન. કમ્પ્યુટર, બધા આઈએમપી છે, આટલા તો કરાય ને ભાઈ, 15 માર્ક્સ નો સવાલ છે, કઈ થોડા જવા દેવાય. ઓકે, કમ્પ્યુટર નેટવર્કના મુખ્ય 4 પ્રકાર સમજાવો. આવે છે ને, લેન, વેન. ઓકે, ઇન્ટરનેટના મુખ્ય 3 કાર્યો સમજાવો. ઇન્ટરનેટ દ્વારા કયા અઢળક કાર્યો થાય છે, આપણે 3 જ સમજાવવાના છે ને. આમાં તો આપણે ફાયર છીએ હે કમ્પ્યુટરમાં. તો ઈ કોમર્સના સફળ અમલીકરણ માટે જરૂરી સાધનો જણાવો. ટૂંકનો લખો ડિજિટલ કેશ. ડિજિટલ કેશ એટલે શું ખબર હે? આપણે જે ભારત પે, ગૂગલ પે, ફોન પે, હે, ડિજિટલ કેશ. ઓકે, એ ઉપરાંત પ્લાસ્ટિક મની આવી ગયું છે, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ફોરેક્સ કાર્ડ. યસ, ઉપરાંત ટૂંકનો લખો વ્યવહારોની સલામતી અને સુરક્ષા. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આ મેં કીધું ને કે ધીસ ઇઝ ધ ઓનલી ચેનલ વિદ્યાકુલ ગુજરાતી, અને એમાં પણ વિદ્યાકુલ ઓનલાઈન ક્લાસીસ, વિદ્યાકુલ ઓનલાઈન સ્ટડી. આ એવું પ્લેટફોર્મ છે જેમાં ગુજરાતી મીડિયમના ધોરણ 9, 10, 11 અને 12 ના વિદ્યાર્થીઓ જોઈન થઈ શકે છે, લાઈવ લેક્ચર જોઈ શકે છે. લાઈવ લેક્ચરમાં પોતે જાણે ફિઝિકલ ભણી રહ્યા હોય એવી રીતે શિક્ષકને પોતાના ડાઉટ પૂછી શકે છે, અને કમ્પ્લીટલી ફિઝિકલ રીતે ભણતા હોય એવા એટમોસ્ફિયર સાથે, એવી ટેકનોલોજી સાથે અહીંથી સરસ મજાનું ધોરણ 9, 10, 11 અને 12 નું શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. જેમ ધોરણ 9 ના વિદ્યાર્થી માટે ઉદ્ભવ બેચ, આ બધા બેચ અત્યારે કન્ટિન્યુ છે. હા, શરૂ થવાનું એમ નથી કેતો, ઓલરેડી શરૂ છે ને, અડધું ફિનિશ થઈ ગયું. ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે યુનિટી બેચ, ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થી માટે મંજિલ બેચ, અને ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે સંજીવની બેચ. યસ, આ બેચની ખાસિયત શું છે વિદ્યાર્થી? બધા બેચ તમે લાઈવ જોઈ શકો છો. અહીંથી પ્રોવાઈડ કરવામાં આવતા ટાઈમ ટેબલ દ્વારા એપ્લિકેશન, વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે. આપણે પ્લે સ્ટોર પર જઈને વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો, અથવા એકવાર અવશ્ય રિંગ કરો 9924444540. ફરીથી 9924444540. બાળકો, એક લિમિટેડ ઓફર છે એ તમને જણાવી દઉં કે પહેલા 100 સ્ટુડન્ટના રજીસ્ટ્રેશન પર કૂપન કોડ છે વિદ્યા 30, એટલે VIDYA 30. આ કૂપન કોડ જો તમે અપ્લાય કરો છો
તો 30% ડિસ્કાઉન્ટ તમારી જે ફીસ છે બેચની, એ આખા વર્ષની જે ફીસ છે એના પર 30% ડિસ્કાઉન્ટ મળે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ ચેનલની સોરી વિદ્યાકુલ એજ્યુકેશનની ખાસિયત એ છે કે તમે લાઈવ લેક્ચર જોઈ શકો છો. ક્યારેક બહાર જાઓ છો, લેક્ચર અટેન્ડ નથી કરી શકતા, તો લેક્ચર રેકોર્ડ થઈ જાય છે, સેવ થઈ જાય છે અને એની ટાઈમ જોઈ શકો. અથવા પરીક્ષા ટાઈમે તમને એમ લાગે કે આ ટોપિકનો લેક્ચર મારે રિવાઇઝ કરવો પડે એમ છે, એની ટાઈમ તમે જોઈ શકો છો. યસ, તો વિદ્યાર્થી મિત્રો ફરી કહું છું, ધીસ ઇઝ ધ ચેનલ ઓફ એજ્યુકેશન. આનાથી કોઈકનું સારું જ થશે, કલ્યાણ થશે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરો. યસ, તો લાઈવ ક્લાસીસ છે, રેકોર્ડેડ ક્લાસીસ છે, આઈએમપી નોટ્સ, પ્રેક્ટિસ મટીરિયલ, ડાઉટ સેશન, વોટ્સએપ સપોર્ટ. વિદ્યાર્થીઓને એની ટાઈમ એજ્યુકેશન બાબતે સપોર્ટની જરૂર હોય આપણે પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓકે, now you can take a screenshot. Yes. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણા પ્રથમ પરીક્ષાનો અભ્યાસક્રમ છે ચેપ્ટર 5 સુધી. અલગ અલગ સ્કૂલમાં અલગ અલગ થોડું આમ તેમ હોઈ શકે, તો થોડું આપણે એડજસ્ટ કરવાનું. પણ આ 5 ચેપ્ટરમાંથી આ જે પ્રશ્નો છે એ કન્ફર્મ કરજો, એટલે 15 માર્ક્સ કન્ફર્મ થઈ જાય. 15 માંથી 15 માર્ક્સ આવે અંદર. ભાગીદારી પેઢીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓની યાદી લખો. યાદી લખવાની છે, ડિટેલમાં લાક્ષણિકતાઓ સમજાવવાની નથી. 3 માર્ક્સનો પ્રશ્ન છે. ઓકે, વૈયક્તિક માલિકી એ ધંધાની તાલીમ શાળા છે. સમજો, કારણ કે વૈયક્તિક માલિકી હોય ને એમાં સંચાલન માલિકે કરવાનું હોય, ખરીદી માલિકે કરવાની, વેચાણ માલિક, બધું માલિકે જ કરવાનું. એટલે પોતે જ પોતાના અનુભવમાંથી શીખે. ખોટ થાય તો નફો કેમ કરવો એ શીખે, નફો થાય તો વધુ નફો કેમ કરવો. એટલે એ પોતાની જ તાલીમ શાળા છે. દરેક ભાગીદાર બીજા ભાગીદારનો એજન્ટ છે, દરેક ભાગીદાર એકબીજાનો એજન્ટ છે. યસ, વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢી વચ્ચેનો તફાવત સમજાવો. વૈયક્તિક માલિકી એટલે એક જ માલિક. ભાગીદારી પેઢી એટલે ઓછામાં ઓછા 2 તો હોવા જ જોઈએ, કમ્પલસરી. એમાંથી એકની વિકેટ ખડી જાય તો એ ઓટોમેટિક વૈયક્તિક માલિકી બની જાય. ઓકે, ભાગીદારી પેઢીની નોંધણીથી થતા ફાયદાઓ. એવું કહેવાય છે કે ભાગીદારી પેઢીની નોંધણી રજીસ્ટ્રેશન હોવું જોઈએ. એનાથી ફાયદો થાય. ભવિષ્યમાં લીગલ કાર્યવાહી તમારે કરવી હોય, નોંધણી હોય તો શક્ય બને. અને ભાગીદારી કરારનામું એક આવે છે, જે કરારનામું એમ કહેવાય કે લેખિત કરારનામું ઈચ્છનીય અને હિતાવહ હોય છે. ઓકે, ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે તમે આટલા સમજદાર છો, એજ્યુકેશનની સરસ મજાની ચેનલ સાથે જોડાયેલા છો, તમે જોવો છો, નિહાળો છો, તો શા માટે તમારા પૂરતું સીમિત રાખો છો? આ એજ્યુકેશન ચેનલને આજે જ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને એજ્યુકેશનને લગતી સારામાં સારી, બેસ્ટમાં બેસ્ટ માહિતી મેળવવા માટે આજે જ તમે વિદ્યાકુલ ગુજરાતી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ઓકે, ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. આભાર. જય હિન્દ, ભારત માતા કી જય.